ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, કેમ કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો. તિમોથીને પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય અને તેની 12મી કલમ શક્ય હોય 1-20 અચૂક વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી મહાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુના મહાન સેવક પાઉલ એક સમયે ખ્રિસ્તને સતાવનાર, મંડળીને સતાવનાર, પણ દમસ્કના એ માર્ગમાં પ્રભુનો ભેટો થવાથી એ પરિવર્તન પામ્યા ને ત્યાર પછી છેક મરણ પામતા સુધી તેમણે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમની સુવાર્તાને માટે ખર્ચી નાખી. અને એ પોતે આ કહે છે કે તેણે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે, પરમેશ્વર ઈશ્વરે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો. જો કે એ સમયના પ્રભુના સેવક સેવિકાઓ, આગેવાનો તરીકે ઓળખાતા લોકોએ તેમને નકાર્યા, તેમનાથી બીધા, પણ ઈશ્વરે તેમનો સ્વીકાર કર્યો અને અદ્ભુત જેવી, અજાયબ જેવી તેમની સાક્ષી અને તેમની સેવાઓ રહી. અને ત્યાર પછી પણ પ્રભુએ ઘણાને, ન કેવળ પાઉલને પણ ઘણાઈને વિશ્વાસુ ગણીને સેવામાં દાખલ કર્યા અને આજે પણ કરી રહ્યા છે. કેટલાક સંનિષ્ઠ, પ્રામાણિક, નિષ્ઠાવાન, બોજ અને દર્શન ધરાવનાર સમર્પિત સેવક સેવિકાઓ એ મળેલ તકને ઝડપી સક્રિય રીતે જગતને ઉથલ પાથલ કરી દે છે, ધૂમ મચાવી દે છે, ને કેટલાક નિષ્ક્રિય બની રહે છે. પાઉલ આગળ 13મી કલમમાં બહુ સરસ વાત કરે છે અને ત્યાં એવું લખ્યું છે કે જો કે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલ્મી હતો, તો પણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું. આ જેવી તેવી વાત નથી. માણસ પોતાની આગલી વર્તણૂકને અને અજ્ઞાનતાને યાદ કરી તેને સ્વીકારી જાહેર કરે એ બધાનું ગજું નથી, બધાની તાકાત નથી. આપણામાંના કેટલાય ભૂતકાળમાં આવા હશે, આનાથી પણ ભયંકર હશે, અને વર્તમાનમાં તો પુષ્કળ છે. છતાં દેવે આપણા પર પણ દયા કરી શક્ય છે તે જૂના સમયે આપણને ખ્રિસ્ત પર વિશ્વાસ ના પણ હોય અને આપણે પણ અજ્ઞાનતામાં એવા કામ કર્યા હોય, વિશ્વાસુઓને, સેવકોને, સેવિકાઓને, મંડળી અને લોકોને સતાવવું, રંજાડવું, નુકસાન કરવું, પણ પ્રભુએ આપણા પર દયા કરી, વિશ્વાસુ ગણી સેવા સોંપી. અને એ સેવા એટલે ફક્ત મિશનરી, સુવાર્તિક, પાળકીય જ નહીં, એ તો છે જ, પણ બીજી પણ અસંખ્ય સેવાઓ છે પ્રભુ માટે, મંડળી માટે અને તેના બાંધકામને માટે, લોકોના જીવનને, કુટુંબને, સમાજને, મંડળીને, બાંધકામને લગતી કોઈ પણ સેવા, એ સેવા સોંપી આપણે એને કેટલા વિશ્વાસુ રહ્યા, આપણે એમાં કેટલા લાગુ રહ્યા. ઘણીવાર તો આપણે વિશ્વાસઘાતી નીવડીએ છીએ. જે પ્રભુએ, જે મંડળી દ્વારા, જે વ્યવસ્થા દ્વારા આપણને તક મળે છે કે આપે છે, એને જ આપણે વખોડીએ છીએ, વગોવીએ છીએ, તેની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, ખંડનાત્મક પ્રવૃત્તિઓ, ખંડનાત્મક કાર્ય કરી બેસીએ છીએ. એનો મતલબ શું? સેવામાં આવ્યા અગાઉ પણ હું અજ્ઞાની હતો અને અજ્ઞાની જ આજે પણ રહ્યો, અને નિવૃત્ત થયા પછી પણ એ પ્રકારની હીન અને નકારાત્મક અને નુકસાનકારક પ્રવૃત્તિ કરતો રહ્યો. ફરીથી કહીશ
કે અગાઉ પણ હું અજ્ઞાની હતો અને સેવામાં પ્રવૃત્ત રહેતા પણ હું અજ્ઞાની જ રહ્યો અને નિવૃત્ત થયા પછી પણ હું અજ્ઞાની જ રહ્યો, કારણ કે હજી પણ હું એ નકારાત્મક, ખંડનાત્મક, નુકસાનકારક, હીન પ્રવૃત્તિઓ જ કરતો ફરું છું. જો સાચે જ આમ છે તો ભલે હું જગતમાં ગમે તેટલો જ્ઞાની ગણાતો હોય, મારી વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ, વહીવટ વગેરેથી મંડળીને, વિશ્વાસુઓને, સેવક સેવિકાઓને નુકસાન થતું હોય તો હું અજ્ઞાની જ છું. ઘણીવાર મારી, તમારી, આપણી પ્રવૃત્તિ, જો કે એને પ્રવૃત્તિઓ ના કહેવાય પણ વિકૃતિ કહીશ, એ વિકૃતિ જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યા જેવી સાવ નિર્લજ્જ હોય છે. જે માએ મને જન્મ આપ્યો, પાળી પોસી, ઉછેરી, મોટો કર્યો, એ જ માં, એ કદાચ કુટુંબ પણ હોઈ શકે, મંડળી પણ હોઈ શકે, સમાજ પણ હોઈ શકે, એની વિરુદ્ધ કહેવું અથવા તો કરવું એ જઘન્ય કૃત્ય છે અને એ જ કારણે કેટલાય વિશ્વાસરૂપી વહાણો ભાંગી ચૂક્યા છે, કિનારે આવીને ડૂબી રહ્યા છે, કૂવાને કાંઠે આવીને તરસે મરી રહ્યા છે, આખો દરિયો ખેડીને હવે છીછરા પાણીમાં ડૂબી મરી રહ્યા છે ને બીજાને હારે મારી રહ્યા છે. આંધળો આંધળાને દોરે અને બે જઈ ખાડામાં પડવાના. અને માટે કૃપા કરી પ્રભુએ દયા કરીને તમને, મને, આપણને વિશ્વાસુ ગણીને જે કંઈ પણ કામ અથવા તો સેવા સોંપી છે તેને વિશ્વાસુપણે, પ્રામાણિકતાથી અદા કરીએ અને કરતા રહીએ. પ્રભુ એ સમજવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને સૌને યોગ્ય ને લાયક તથા વિશ્વાસુ ગણીને આપની મંડળીમાં સામેલ કર્યા ને જુદી જુદી સેવાઓ સોંપી, માટે આભાર માનતા સભાનતાપૂર્વક અને પ્રામાણિકતાથી વિશ્વાસુપણે એ જુદી જુદી સેવા બજાવવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.